નતા આટલી બધી ચિંતા લઈને ના ભાઈ પસંદ જા ભા શબ્દની કેટલી કિંમત છે મહાન પુરુષના એક શબ્દમાં તમારું જીવન છે સાહેબ એક શબ્દની એક શબ્દમાં માણસ આપઘાત કરે છે શબ્દ જેવી શક્તિ આ જગતમાં બીજી નથી અને એક શબ્દની અંદર સાહેબ તમારું જીવન બની જાય છે એક શબ્દમાં અંગુલીમાન એક મહાન બૌદ્ધ ભિક્ષુક બને છે કેટલો ક્રૂર માણસ કેટલી તાકાત છે સાહેબ અંગુલીમાન છે સંતો કેટલી કરુણા કરે છે અંગુલીમાન જેનો ઉભો રહે છે ઉભો છે અને બુદ્ધને કહ્યું કે એ બધાની આંગળી કાપીને મારી નાખે છે આંગળીનો હાર પહેરાવે તમે સાંભળેલું છે બુદ્ધ કે ત્યાં જવું છે જો મૃત્યુનો ભય બુદ્ધને નથી સમજ્યા અને આપણને નથી મૃત્યુનો ભય બુદ્ધને નથી જેને ઉભો રહે છે અંગુલીમાન આમ છે વિચાર કરે છે અત્યાર સુધી જેટલા મળ્યા છે એ બધા બચાવ કરે છે શું કરે છે કો તો ભાગે છે કો તો શસ્ત્ર ઉપાડે છે પણ આ પુરુષ તો કોઈ પ્રતિક્રિયા જ નથી કરતો બુદ્ધ શાંત ચિત્તે ઉભા છે વિચાર કરે છે સમજ્યા પ્રેક્ટિકલ છે આ જીવનમાં જ્ઞાન પ્રેક્ટિકલ છે પછી કે તારી તમને હું મારી નાખીશ આંગળી કાપીને ભલે જે કરવું હોય તે કર પણ સંતોની પ્રજ્ઞા બહુ અસીમ ને અભાવ છે શું છે સંતોની જે પ્રજ્ઞા છે એ અસીમ ને અમાપ છે એ વખત કે છે કે આ ડાળ તોડીને પત્તું છે ડાળ તોડે છે અહીં લાવ સાહેબ જે મારી નાખનારો હતો એ બુદ્ધના વશમાં ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન એક ડાળ તોડી મૂકે છે અને મૂક્યા પછી કે છે કે અંગુલીમાન એને જોડી દે શું કહે છે દ્રષ્ટાંતમાં કોઈ લોભ રહસ્ય નથી પણ એમાં એક રાજ છુપાયેલો છે કે એને જોડી દે કે હું ના જોડી શકું તને શું અધિકાર છે તોડવાનો જો જોડવાની છે તારામાં ત્રેવડ નથી અને બુદ્ધ એક જ શબ્દ બોલે છે એક જ શબ્દ સાહેબ એક જ શબ્દ બોલ્યા કે એ અંગુલીમાન તારે એ ડાળને જોડવાની વિદ્યા શીખવી છે બોલ શું કે છે એ વિદ્યાને તારે જોડવાની ત્યારે અંદરથી ખરબડાટ થાય છે હલી જાય છે કે એ વિદ્યા મારે શીખવી છે અહંકાર છે કંટ્રોલ થઈ ગયો ના થઈ ગયો કે શું કરવું પડે 1 મહિનો મારી જોડે રહેવું પડશે કેટલા તમને ગુરુએ જોડવાની વિદ્યા નથી આલી આપણા માઇકમાં કોઈ અંતર લાગે છે પહેલું લાગતું તો હવે લાગે છે ગુરુ મળ્યા પછી જોડી દીધું તમારાનું કૃષ્ણમાં અંતર લાગે છે રામમાં અંતર લાગે છે અને અંતર લાગતું હોય તો તમને ગુરુવા લોક મળ્યા છે સદગુરુ નથી મળ્યા અભેદ દ્રષ્ટિ કરી નાખે છે નિરંતર કરી નાખે છે કોઈ અંતર નથી આપણા ગધેડામાં અંતર નથી પણ કોઈ કહે તો માને નહીં હા પણ જ્ઞાની કે ગધેડો છે ગધેડો એ જ હું છું બીજો કોઈ છે ભગવાનની વાત તો બાજુ મરે चोरों में तो चोर बन बैठो पकड़ने वालों तू को तो ऐसो फिर जो मेरे दाता जहां देखूं ता त्यों को तो जहां देखूं त्या एक भजन मरण किया के मन बोला
મને કે મારા બાપુ મરી ગયા છે. મેં કીધું મરી ગયા તો ભલે મરી ગયા, મને કોઈ નફો નુકસાન નથી. હું તો ભજન કરવા આવ્યો છું, તારા બાપા મરી ગયું મને કઈ લેવા દેવા. મેં કીધું તમારા કોઈ ટેન્શન ના લેતા, કોઈ ખાવું પીવું નથી, ખાઈને આવે છે પચ્યું નથી. શંકર ગાયો 12 વાગે ખાવાનું છોડી દે, એ રાતે ચા નહીં પીતી. આ ખતરનાક ખોપડી માણસની છે, ખતરનાક છે. પિક્ચરમાં મારો બાપો ચા લઈને આવતો નહીં, કોઈ ગોઠિયા લઈને આવતો, તો 1.5-2 કલાક હું જોઈ જશે. ડાયરો થતો હતો કેળા ઉપર બે, અને અમે આ પીસાયું છે તે મારા બેટા ઉભા થઈ નાખી જોઈએ. અમે બેસવા પાત્ર આપ્યું છે, પાથરનું આલ્યું છે, ચા પીએ છે, પાણી પીએ તો એ ભાગી જાય છે. અને મારો બાપો કોઈ કેટલી કરુણતા છે પ્રભુ, કરુણતા છે. પછી કે મારું દુઃખ આવ્યું, તારા દુઃખ જ આવશે, તારા ઉપાધિઓ જ આવશે, જા કોઈ ટેન્શન નહીં, બધું આવશે તારા. સંતો જીવન છે સાહેબ, સંગ કરો, સંતોનો કરો. સંતની સંગત મરણે ના મૂકીએ. શું કહે છે? મરણે ના મૂકીએ, છેલ્લા શ્વાસ સુધી સંતની સંગત રાખો. કેમ કે પરમ સત્ય રહસ્યને સંત જાણે છે. તમને બહાર કાઢે તો સંત જ કાઢી શકે. મા બાપ કુટુંબ સમાજ આર્થિક પરિસ્થિતિ નંબર તો 1,00,000-2 લાખ આપી દેશે. શું કરશે? કેટલા હાલશે? 1,00,000-2 લાખ કે લે તારો ધંધો હલાય. સમજ્યા? બધું આ લીધે હોય, હું એ નાનું તમે પણ ગુરુ એવી વસ્તુ છે કે સર્વસ્વ આખી જિંદગીની કમાણી સાહેબ શિષ્યની પાછળ લૂંટાઈ દેશે. આ દાતા એક રામ, સારી દુનિયા ભિખારી. દાતામાં દાતા મારો સદગુરુ છે, બધું લૂંટાઈ દે છે. એ આટલું ભાષ્ય નથી રાખતો. આપણે તો 5 લાખ હોય તો 50,000 ચાલીએ, બહુ જીગર કરી કલાક બધું નો આપીએ, બચાવીએ. સમજે? 25 રૂપિયા વાપરવા હોય, વાપરતો ના હોય, અને કે મસ્તક આલી મોન્યામાં આવે. છોકરાનું 50,000 કે બખારા કરે ને નો હાલ, તાની મોથું હાલ દીધું છે, મોન્યામાં જતી આવે. ધનજીરો ના આવે, અમર તો નહીં આવ. અને તમે મસ્તક આલો ને ગુરુ લે, એવા ગુરુ દાદરે હું મારો. તા ચોરી ચોર કરવા જાય એટલે તમને પૂછીને ચોરી કરે છે? પૂછે છે? હું તાર ઘરમાં દાગીના લઉં છું કે, અને તમને ખબર પડે અને ચોરી કરે તો ચોરે ના કહેવાય. તમને ખબર પડે ને ચોરી થઈ ખબર પડે તો ચોરે ના કહેવાય. ગુરુ તમારું ક્યારે બધું ચોરી લે છે એ તમને ખબર નથી, અને ગુરુ પાસેથી સર્વસ્વ જ્ઞાન ખેંચી લે છે એ ગુરુને ખબર નથી. મારો સત્સંગ ઊંધો લાગશે, પણ કદાચ કોઈનું ઓપોઝમાં કરવું હોય તો કરજો, જે કરવું હોય. ચેલાએ ચોરી કીધી, એક સંતે લખી, ચેલાએ ચોરી કીધી અને ગુરુને દીધા હતી. એટલે ગુરુ પાસે જે જ્ઞાન હતું ને એ ચેલામાં આવ્યું. આમાં ચેલો મોન, મારું બેટું તમારી તલવાર મેં લઈ લીધી, પછી હું થોડો પાછો પડું. બહારથી અત્યારે અણુશસ્ત્રો લાવી અને અમુક દેશો એવા છે, તમે સમજો છો. હા, કોઈનો ગોઠ જ નહીં, એવાના બાપા નહીં. ખેંચી લે છે એ સામર્થ્ય. ચેલા એવા હોવા જોઈએ કે ગુરુના હૃદયમાંથી કાઢી લે. એટલે પ્રલોભનથી નહીં હો, પ્રલોભનમાં જે ફસાઈ જાય ને, સમજ્યા ને,
એ ગુરુ ના હોઈ શકે. હા, અમારા ઘણા એવા છે, અમારી બાજુ એવું દ્રષ્ટાંત છે કે હું તને સ્વર્ગમાં મોકલી દઉં. શું કે? એટલે પેલો ભાઈ કે તું સ્વર્ગમાં મોકલી, તું મને હું આપે? તું મને શું બદલામાં? કે વઢવાણ લેવડી, કે વઢવાણ લેવડી તારા બાપનું, તારા બાપનું સમજે ને? સર તારા બાપનું છે, તું મને આપ. અમારા સદગુરુ એવા છે, મુલ્લા હતા ને, મુલ્લા. મને ટાઈમ થાય તો કહેજો ને, મારે ઉતાવળ જ છે, ટેન્શન ના લે. આ તો તમે થોડા છો ને, હજારોની ગણતરીમાં ગણાવો અને હોભળે છે ને એની કિંમત થાય છે. હોભળેની કિંમત થાય છે. શ્રવણ માત્ર જ્ઞાનનું સાધન છે. જે સાંભળે ને એને જ્ઞાન ના થાય, સાંભળે ને કદી જ્ઞાન ના થાય. આ છોકરો એટી કેટી લાવે છે, હોભળતો જ ના હોય સાહેબ. એ કેવો હોય? સાહેબે પ્રશ્ન કર્યો કે વાસ્તવિક શું છે અને ધારણા શું છે, માન્યતા શું? કે સાહેબ તમે ભણાવો છો વાસ્તવિક છે અને અમે ભણીએ છીએ એ તમારી, તમે ભણાવો છો હું વધુ નહીં, પણ અમે હોભળીએ છીએ, ભણીએ છીએ એવું છે. સદગુરુ સંત જ્યારે બોલતા હોય છે એમાં એમનો કોઈ નિશ્ચિત સ્વાર્થ નથી, સહજ ભાવે બોલતા હોય છે. જે મળ્યું છે એ બાટે છે, હોના જોઈએ. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, રામકૃષ્ણ પરમહંસ સાધુ કેવા હોય? તો રામ એ ભાઈ કે છે, ગુરુજી मिले तो खाना, नहीं मिले तो कुछ नहीं. मिले तो खाना नहीं, वो तो कुत्तों का स्वभाव है. मिले तो खाना, नहीं मिले तो कुछ नहीं, कुछ भी नहीं, वो तो कुत्तों का स्वभाव. मिले तो खाना लेकिन बांट के खाना, वो साधु का स्वभाव है. મળ્યું છે તો બાટો. એટલા બધા કંજૂસી નહીં કરી દેવાય. ઘણા તો કહેતા જ નહીં કે બીજો ગુનો નહીં થઈ જાય તો મારી મોનોપોલી તૂટી. પેલું સાબુ બનાવે છે ને એની મોનોપોલી હોય, દરેકની મોનોપોલી હોય છે. આ તો આ આપણા જોવા મળે છે. ઠીક છે, આનંદ છે. હા, અહીંયા આપણો સૂત્ર બાકી છે કે એક ભાઈ કે અમારા ગામમાં 300 બ્રહ્મજ્ઞાની છે. મેં કીધું બધો ખોટો તમારા ગામમાં જ ફાળવી દીધો, યાર બીજા ગામમાં ઠરાવા દે કે 300 બ્રહ્મજ્ઞાની છે. મેં કીધું ભલે હોય, ગુરુની કૃપા થઈ જાય. સજે મારે પ્રોગ્રામ હતો, મને ઊભું કર્યું, મેં યાદ રાખેલું. હામાં બેઠેલા ભાઈ, મેં કીધું 300 ભાઈ ને મારા માથાકૂટ કરવી પણ હિંમત અમે એકલા તો છે તો નક્કી. મેં કીધું તમારા ને મારા વચ્ચે કેટલું અંતર છે? એટલે કે 10 ફૂટ. ઓકે, જય ગુરુ મહારાજ, વાત પૂરી. તમે 10 ફૂટનું અંતર કરો છો તો તમે મને કેવો સમજો છો? પેલો, જો મને શરીર વાળો સમજતા હોય એ તો બુદ્ધ નતો કર્યો તો એ તો દશા હતી. અને ગુરુ કરાય છે પાછો કોથળો ને અંતર તો આ શરીર ભાવ પકડાય તો અંતર ઊભું થાય. હા, સમજી ગયા. ગળામાં આકાશ હોય છે, આકાશ બોલવાનું હોય, આકાશ હોય. બીજા ગળામાં આકાશ છે. હવે આ આકાશ 2 ગળા ફોડી નાખો તો આકાશ આમાંથી ઓમાં પહેરી ગયું, આ બાજુ જતું હતું નહીં. આકાશ જોનું એ આવતું જતું નથી. હા, ઘણા કહે છે કે ઈશ્વર અંદર છે, એક ધારણા છે. ગમે તે વ્યક્તિ જ્યારે ગુરુ પાસે જાય છે ને, કોઈ ને કોઈ ધારણા લઈને જાય છે. કોઈ ને કોઈ પહેલી અંદરની ધારણા લે છે, મારો માલિક મારા અંદર છે.
કોઈ કે જ્યોતિ સ્વરૂપ છે, કોઈ કે અંગુષ્ઠ છે. આવો અંગૂઠા જેવો છે, યોગ્ય એમ કહે છે. અને થોડા ઉપર ઉઠેલા વિચારવાળા કે મોય બોલો છો, મોય બોલો છો, ઘણો મોય બોલો છો. આ મોય બોલે છે ને ઈવન તો પૂરું કરાવવા જ પડશે. પછી એનાથી બીજો એક વર્ગ આવ્યો છે કે અમારા બાળ બોલે છે, એટલે એને ગુરુ કરાવવો પડશે. એ રોગ જ છે મોટો. આપણે કહીએ કે ગળાનું આકાશ અને પારનું આકાશ. આમ ગળો ફોડી નાખ્યો હોય તો પછી મોય પાર કહેવાય? આ શરીર છે તો સુધી મોય બોલશે અને પારે બોલશે. ધરી સિર પાપ के मटकी मेरे गुरुदेव ने झटकी ब्रह्मानंद ने पटकी. अगर फूटे तो फूटन दे मुझे है काम ईश्वर से. जगत रूठे तो रूठन दे. ધરી સિર પાપ की मटकी. આ શરીર હું છું એવું જે માને છે એ જ આ જગતમાં મોટામાં મોટું પાપ છે, બીજું કોઈ પાપ નથી. સાચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર નહીં પાપ. પોઈન્ટ વર્ષ પહેલો હતું આવીએ અને 15 વર્ષ ચેરી તમારે જેટલું જીવન મને ખબર એ કરવા તો એ કરી દો. આપણે બે ખાઈ મારે 75 લોકે કીધું છે મીઠો ઠોકી બે મેં પકડી પાડી કીધું છે પેલો ને પાછું મેં પકડી પાડી મને જાણતા પછી મારા તમારે કેટલો વર્ત્યો એટલે પણ તમે મારા બરાબર પૂછો છો એટલે એ વિચાર તો હું મોટો કે મોટા મોટા નેરા બદલે બરાબર પૂછે. અમારા ડોહા હતા ને પપ્પા અભણ હતા તેઓને પૂછે ને કે તમને કેટલો વર્ષ થયો એટલે એમના એક ભત્રીજો હતા. ભત્રીજો પણ હંકાર આમ શું કહેવાય હરખા સરખા કહેવાય કે આ ભગા કરતા હું 100 મહિના નેનો મોટો મોટો 100 મહિના મોટો. હવે ગણવાનું કે ભગાનું ગણવાનું બગાડ પેલા તો ગણવાનું જ નહીં. અમારા બાપાને તો ભણ્યા નહીં. મારે તો એટલું ધ્યાન રાખવાનું ના કરતો 100 મહિના મોટો. અમે પૂછીએ તો એ કહે ભરા ના ગણે. હવે ભગાભાઈ ને પૂછવા જવું પડે, ભગાભાઈ તમારે જેટલા ભણ્યો? ભગોભાઈ એ ભણેલા એ તો મહિનાના દાડા સુધી કહી દે. હા એ ચિઠ્ઠી કાઢીને હાલે તાનું હોવાની તારીખ નક્કી થાય તમારા બાપા. અને મેરે એવો આવ્યો તે વેલા મળી ગયા. આમાં નક્કી નહીં કોણ ચાણ મળી જાય. મોટા ટકી જ હોય. ઘણા મળી કે મહારાજ તમે જો તો જગ્યા ખાલી થાય. મેં કીધું હું ખાલી નહીં કરવા. મહારાજ નું હૃદય સારું ચાલે છે, ઉતરડો કોમ કરે છે. મગજની તો કોઈ વાત કરશો નહીં. મગજ એવું છે શેતાની ખોપડી છે. બિલકુલ સવાર ચડતો હોય તો 7 સાલ તો પંપ લઈને મારે મરવું તો નહીં. પંપ લઉં પણ મરવું તો નહીં. સમજાય છે? તમારે કોંજી મહારાજ પંપ લે છે પોચ બની. આટલું બધું કોંજીરામ મેલીને આપણે જતું રહું કહે હું પણ નહીં જોતો. હું તો અહીં આવીને જોયું કે વાહ વાહ કોંજીરામ ને ક્યાં બનાય, બંગલો કેવો બનાય છે. હા કુદરતી બંગલો કેવો બનાય. પણ એટલું સારું છે કોંજીરામ અંદરથી જાગી ગયા છે, અંદરથી ખબર પડી છે. મિલ દેવો પડશે ગમે હશે તોય. ના મેળવો નહીં. જો મેલવાની જે માથાપટમાં ઉતર્યા છે ને એ અડધા જ્ઞાની છે. પકડ સિવાય તો જ્ઞાન જ નહીં. અને મેલવાની તૈયારીઓ કરે છે ને એ અડધા જ્ઞાની કહેવાય. આ જગતમાં કોઈ ત્યાગવા જેવું નથી અને કાંઈ ભોગવવા જેવું એ નથી. કોઈ મોની લેવા જેવું નથી, છોડવા જેવું એ સમજીને રહેવા જેવું.
શું કરવાનું છે? સમજી રહેવાનું. કાલે બોધમાં મેં બોધ હતો મારે થોડો ટાઈમ બોધ હોય છે. તમે લઈ જઈ આગળ. મેં કીધું માયા તેને કહેવાય. આ માયા નડે છે. તમે ગમે એને પૂછો વેપારી તો કે માયા નડે, સાધુ સંતોને પૂછો તો કે માયા છૂટતી નથી. બધા કમ્પ્લેન. હા એ તો બે હાથે પકડી હાનું છોડે. પેલા થળિયાને બાદ ફરી વાંગે આ થળિયું પકડી ગયું. માયા શું પછી પેલા કે બિલ્લી આવે તો ભાગ જાના. ગુરુ કે કની કહેવાય? ઉંદેડા. કની કહે? ઉંદેડો તો પાડી બિલાડીએ રાખતા હતા. એટલે ઉંદેડાને શીખવાડે બિલ્લી આए तो भाग जाना, बिल्ली आए तो बच के रहना. हाँ ત્યારે મંત્ર જપો. આજે કાલ से नहीं डरूंगा. અને ગાડીના હોમો થાય તો કાલ से नहीं डरूंगा મંત્ર કોમાં આવે. હવે સારું બિલાડીએ પકડીને મોટ છોડાય. ઉંદરાને છોડાયું કે તને નતું કઈ મંત્ર આલ્યો તને बिल्ली आए तो बच के रहना, बिल्ली आए तो भाग जाना. કે બાપુ બિલ્લી તો ઓળખાઈ હતી. પેલી બિલ્લી તો ઓળખાવો પણ બિલ્લી કહેવાય. અમારે માયા છોડવી છે. ચલો હું બધાને કહું છું મારે છોડવી, પણ પેલી મને નક્કી તો કરાવો અને માયા કહેવાય. હા ઘર એવું હું શક્યો સમજી જા. તો ફેર રિપીટ મારું. ઘર એવું છે. હા નામ જ છે નામે હું છે. તમે સમજી ગયા એ જ છે. બીજું કોઈ કહું સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ. તન ભગવાન તમે બે જુદા છો. તમે તમને છોડી શકશો? સમજી તમે તમને જે છોડી શકો. હા સમજ ના આવે ત્યાં સુધી માણસ આ બધું કરવાનું. ઊંધા ધંધાએ ચાલવાના. સમજણની વાત છે. શું સંતોભાઈ? સમજણની વાત છે. સમજીને રહેવા જેવું છે.